અહીંયા બહુ બધી ચોઈસ છે ગાઈસ, ભગવાનની મૂર્તિની ચોઈસ છે. બોલ હવે કન્ફ્યુઝ થઈ જશો ગાઈસ, કેમ કે એટલી બધી ચોઈસ છે ને કે જોઈને બધી જ પસંદ આવી. હા બહુ બધી છે. અને અમે ગાઈસ આવી સેમ આવી લીધી હતી. આ મસ્ત છે, આ મસ્ત, બધી મસ્ત જ છે. બહુ બધા ભગવાનની મૂર્તિ છે, બધા હનુમાન દાદાની જ મૂર્તિ છે, મને તો એવું લાગે છે ગાઈસ. અને અહીંયા છે ને ધૂપ મૂકવાનું છે, ધૂપ દેખાય છે, ધૂપ મૂકવાનું છે. અને અહીંયા બહુ બધી મૂર્તિઓ છે, બહુ જ નાની. અને આ ઘંટી છે, મને બહુ ગમે છે આવી ઘંટીઓ. અને ત્યાં તો નાનીકડી ગદા છે. અને અહીંયા દીવા, અહીંયા બહુ બધું જો ગાઈસ તમે. મને આવા દીવા બહુ ગમે, નાના. અને અહીંયા બધું બહુ ધૂપનું જ છે, બધું નાની મૂર્તિઓ, ધૂપ ને એવું બધું. આ લોકો ચાંદના મૂર્તિ જોઈ રહ્યા છે, પણ આ લોકોનો પાર જ નહીં આવતો. જો છે ને આ પસંદ નહીં કરતી એ લોકોને ઘર માટે. અને તમુ એ શાંતિથી ઊભી રહી છે અમારા માટે, કેમ કે એને બહુ કષ્ટ નથી ગમતો એટલા માટે. અમે લોકોએ ચપ્પલ નથી પહેર્યા, જોઈ શકો છો ગાઈસ, કેમ કે અમે ચપ્પલ છે ને બહાર મૂકીને આવ્યા ને અમે એમને એમ જ અંદર રમીએ ફરીએ. સોરી, રમવાનું નહીં ને ગાઈસ. પથ્થરોથી બનાવેલો છે અને રામ કંચ લખ્યું છે. તો રામ સેતુ, રામ કવચ, તો રામ સેતુ નું પથ્થર લાવાથી બનેલું. જો સી લાવા, અચ્છા એવું લાવાથી. અને અલગ બધા બહુ બધા છે. અમે એ મહિને 300 રૂપિયાના ગાઈસી. અને અહીંયા પથ્થર છે જો, આનીમાંથી ચાંદી નીકળે. હા એવું કહે છે કે પથ્થરની અંદર ચાંદી નીકળે કે સોનું નીકળે. દોરા લે છે, કાળા દોરા હાથમાં પહેરવાના. ફાઇનલી ધમુ લોકોએ અમારી જેવી જ મૂર્તિ લીધી છે, અમારા ઘરે છે ને એવી જ લીધી છે મૂર્તિ. અને આ પકડીને ઊભી રહીને એવું કે અમારો વિડીયો ઉતાર. બસ મૂર્તિ બતાડું એ તમને એટલી મસ્ત લાગશે ને ખાઈ. આમ જો ખાલી આ રાજાશાહી મૂર્તિ હનુમાન દાદાની, તો આ લઈ લેજો આવી મૂર્તિ. અહીંયા ચાર્જિંગની સુવિધા છે, તો અમે લોકોએ ચાર્જિંગ કરી લીધું થોડું ઘણું, કેમ કે વ્લોગ શૂટ કરવાનો હોય ને એટલા માટે ચાર્જિંગ. સો ગાઈસ અમે અહીંયા બહુ ગરમી થાય છે એટલે ઝાડના છાયા નીચે અમે લોકો બેસી ગયા છે બધા. તડકો છે ગાઈસ, ગરમી નથી થતી અને પવન મસ્ત આવે છે એટલે આપણે બેસી ગયા, એટલે ઝાડના છાયા નીચે બેસી ગયા છે આપણે ગાઈસ. સો ગાઈસ અહીંયા ફાઇનલી અત્યારે છે ને ધજા ચડાઈ છે અને ત્યાં અત્યારે અમારો કેમેરો ચાલુ નતો થતો. અહીંયા સીડીથી એક ભાઈ નીચે ઉતરતો હતો. ચલો જઈએ ગાઈસ. અમે લોકો આવ્યા હતા ચપ્પલો જોવા માટે આવ્યા હતા અમે લોકો, અને હવે અંદર પાછા જઈએ છીએ કેમ કે અમે ક્યારના ખુલ્લા પગે. ગાઈસ આ ત્રણે ફરવા નીકળી પડ્યા છે અને બધું જોવા. અને અહીંયા છે સ્વામિનારાયણનું ગાડું છે. ભગવાનની પ્રસાદીનું, એટલે અહીંયા મસ્ત રીતે જો બેસી ગયા છે ભગવાનનું ધ્યાન કરવા માટે. મમ્મી પપ્પા જો મસ્ત રીતે બેસી ગયા છે. તમને નજીકથી બતાવું જઈને. ગાઈસ
ગાઈસ આ બાજુ છે મંદિર અને મૂર્તિ દેખાય છે. આ બાજુ છે ને અમે કદી આવેલા નથી એટલે અમે આ બાજુ આવ્યા છીએ પહેલી વાર. ખબર નહીં નાના હતા ત્યારે આવ્યા હતા પણ એટલું આમ જોયેલું નહોતું, ખબર નથી. તો અમે આ બાજુ અત્યારે આવ્યા છીએ અને આ ઢાળ છે ગાઈસ. અને હવે જોઈએ અહીંયા કંઈ મળે તો લેવાય તો થાય. આ લાગે છે ઉદયપુરનું હવા મહેલ જેવું, એની કોપી. હવા મહેલની કોપી લાગે છે ગાઈસ આ નહીં. સ્વામિનારાયણનું મંદિર છે એટલે અમે અંદર જઈ રહ્યા છીએ. આ વ્યૂ જોવો ખાલી એકવાર તમે ગાંડા થઈ જાઓ એટલા મસ્ત વ્યૂ છે ગાઈસ. આમ શબ્દોમાં નથી કહી શકતી એટલો મસ્ત વ્યૂ છે ગાઈસ. અહીંયા આમ જુઓ તો ખરી. અને અમે તો બધું જોઈને ગાંડા જ થઈ ગયા છે. અમને તો સપના જેવું લાગે છે કે અમે સપનામાં લાગે છે ગાઈસ. તાજમહેલ ચપ્પલ ઉતારીને બસ હવે અંદર જઈએ છીએ થોડીક જ વારમાં ગાઈસ. અહીંયા ચપ્પલ ઉતાર દઈએ. ચપ્પલ ઉતાર દીધા, હવે અંદર જઈએ ગાઈસ અમે લોકો. આમ જો ગાઈસ ખાલી આમ એટલું મસ્ત વાતાવરણ, એટલો મસ્ત છે ને એ મંદિરની અંદર અમે આવીએ છીએ અત્યારે. હનુમાન દાદા સજો, ગણપતિ દાદા. ગાઈસ અહીંયાથી વ્યૂ જોવો ખાલી આમ મન ખુશ થઈ જાય એવું નહીં. મોમેન્ટ આટલો મસ્ત વ્યૂ તો અહીંયા પી રહ્યા છે સોડા. અને અહીંયા જો બધાનું અલગ અલગ ચોઈસ પ્રમાણે લઈ આવ્યા છે અને પેટ પૂજા કરવા માંડ્યા ગાઈસ. તો ગાઈસ ફાઇનલી અમે આવ્યા છે કિંગ ઓફ સારંગપુર, શું કહે કષ્ટભંજન દેવ જોડે. અને અહીંયા છે ને આરતી ચાલુ છે ને ત્યાં મંદિર એટલું મસ્ત સજાયેલું છે ને વાવ, આમ જોઈને પણ શાંત થઈ જાય. બધે લાઇટિંગો લગાવેલી છે બધે ગાઈસ. આ એકવાર તમે સાંભળો, આરતી થઈ રહી છે અત્યારે અહીંયા ગાઈસ. ઓટોમેટિક સીડીમાં જવા જુઓ, આમની લાઈટ દોડીને જાય છે જવા માટે ગાઈસ. બીક લાગે પણ બકા મોલમાં સ્ટુડિયોમાં ગયા હતા ત્યારે. અને આ લોકો જો ગાઈસ લાઈનમાં ઊભા રહી ગયા છે ઓટોમેટિક સીડી માટે. મમ્મી કેવું લાગ્યું સીડીમાં આમ જો ગાઈસ આપણે ઉભા રહ્યા છીએ મસ્ત ઓટોમેટિક. અને આપણે આવી ગયા છે આ મસ્ત જમવા માટે. તો આપણે જઈએ લાઈનમાં જમવા માટે ગાઈસ, કેમ કે અહીંયા જમવાનું પ્રસાદ બહુ જ મસ્ત હોય છે. આપણે જઈએ અને જમવાની ડીશ લઈ લઈએ તમને બતાવીએ. તમે કીધું એટલે અમે લોકો અહીંયા અડધું ખાધું છે, અડધું બાકી આ ખાય છે. અને આ હવે કે મારે નહીં ખાવું, એને બહુ ખાઈ લીધું. અને ગાઈસ આ છે ને મારા મરદું નાખી દે યાર. દમો થોડું ઘણું તો ખાવું પડે, દમો આટલું બધું ના ખાય યાર. અને અહીંયા અમે લોકો ખાઈ રહ્યા છે ગાઈસ. જો ગાઈસ થાળી એક્સચેન્જ થાય છે. થઈ ગઈ થાળી એક્સચેન્જ. અને અહીંયા તો ભીડ હજી પણ છે દાદાના દર્શન કરવા માટે. રાતના વાગ્યા છે અત્યારે તો હજી 8.
અને પ્રિન્સુભાઈ અહીંયા જો ઓનલાઈન તેલ ચડાવવાના પ્રિન્સુભાઈ ઓનલાઈન અહીંયા તેલ ચડાવવાના છે દાદાને. ખસો ભાઈ સમજો અહીં જો ઉપર જજો હા સમજો પિંજો સામે જજો હા જય દાદા દેખાય તો ઝૂમ કરીને લઈ લો. ગાઈસ અહીંયા અમે લોકો ખરીદી કરવા આવ્યા છે. બહુ બધી દુકાન છે અને આને આ બ્રેસલેટ લીધું છે. ઊભી રહો બતાય. અને અહીંયા હનુમાન દાદાનું કિચન લીધું છે. તે શું લીધું? અને બ્રેસલેટ લીધા. શું લીધું? અમે તુલસીની માળા અને આ લીધું છે. હા ઘંટડી. અને તે શું લીધું? કશું નહીં. અને મેં કશું નહીં લીધું, એને કશું નહીં લીધું. અહીંયા બહુ બધી વેરાયટી છે, તમારે લેવી હોય તો લઈ શકો છો. मैं तुमको ले जाती लेकिन 2-3 घंटा ऐसा बैठने नहीं बस अहमदाबाद से आई आजा उधर से बोटाद उधर से गाइस અમે દેખો મોટા ટ્રાફિક જામ માં અટવાઈ ગયા છીએ. સો ગાઈસ અમે ફાઇનલી સારંગપુરથી નીકળી ગયા છે અને લો બેટરી હતી ને તો જરાય વિડીયો ઉતાર્યા નહીં લો બેટરીમાં. આમ કહેવાય ને કે સ્વિચ ઓફ થઈ જવાય તો 1% ચાર્જિંગ હતું ને 1%માં મેં થોડો ઘણો એક સેજ ખાલી બ્લોગ ઉતાર્યો છે. અને અત્યારે છે ને અમે લોકો બગોદરા પહોંચ્યા છીએ અને હવે અહીંયા બ્રેક પાડ્યો છે અમે લોકોએ. ગાઈસ ઊંઘ તો આવે છે પણ ઘરે ચપ્પલ આપશો તો અમે કોલ્ડ ડ્રિંક લઈને ઓલી જા. સો ગાઈસ અમે લોકો ઘરે પહોંચી જઈએ અને પછી વ્લોગને એન્ડ આપીશ. ત્યાં સુધી અમે લોકો ગાડીમાં જ બેસી રહીશું અને હજુ ચાર્જિંગ નથી. 6% ચાર્જિંગમાં હું વ્લોગ શૂટ કરી રહી છું. ખાલી 6% ચાર્જિંગ છે અમારા જોડે. અને આ લોકોનો ફોન તો સ્વિચ ઓફ જ થઈ ગયો. ધમુનો મેકઅપ જો ખાલી ગાઈસ તમે લોકો એ જો બધો મેકઅપ ઉતરી ગયો છે ને એવી એ બિચારી થાકી ગઈ છે નહીં. બોલ તો ખાલી સૂવું છે મારે. હા બસ ખાલી જઈને ખાલી સૂઈ જવાનું પછી આખી રાત ઊંઘ. Thank you.